કર્મીએ સુસાઇડનો પ્રયાસ કર્યો। ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો। બોટાદની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં હાલ સારવાર હેઠળ છે। સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મીના ભાઈએ ભાવનગરના ડીવાયએસપી રીમાબા ઝાલા પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે। છેલ્લા 3 મહિનાથી હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને ખોટી ફરિયાદ કરી બદનામ કરતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે। રીમાબા ઝાલા સહિત તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી પરિવારની માંગ છે। મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવ। 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું। મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે। 5 ગુનામાં જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધ્યા છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે હજી મને ખાતરી નથી। બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી, હલકી વિડીયો વાયરલ કરવામાં આવી, હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા એણે, અને બધા જ એના જે નૈનાબેનને યારે કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય, કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કહે કે એણે પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો એમ ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે। પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી રીમાબા ઝાલા દ્વારા માનસિક ત્રાસ આપી અને સુસાઇડનું પગલું એણે ભર્યું છે બેને। ન્યાય સાહેબ અમને મળવો જ જોઈએ ને। મારા બેનને સસ્પેન્ડ કર્યા છે, સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે કારણ કે હજી હેરાનગતિ જ આ ચાલુ છે આમનામ, અને એના કારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલું લાગે। અત્યારે આ બધું સુસાઇડ એના કારણે તો સુસાઇડ કર્યું છે। રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો એક વિડીયો સામે આવ્યો છે અને જેમાં તેઓ ખુદ ધૂણતા નજરે પડ્યા છે। સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। નિમણૂક બાદ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચાનો વિષય બન્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો ઝીંકતા નજરે પડ્યા છે। આ વિડીયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। ભાજપના સૂત્રો અનુસાર સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે। તેમના સમર્થકો આ વિડીયોને તેમની ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ સાથે જોડે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા। જે સમયે પણ ચર્ચા જાગી હતી, ભાજપ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી। તો ન્યૂઝ 18 ગુજરાતીએ પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ પ્રતિક્રિયા સામેથી નથી આવી। તો એક તરફ ધાર્મિક ભાવના, બીજી તરફ લોકો અંધશ્રદ્ધા રૂપે પણ જોઈ રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથા અંગે શું કહી રહ્યું છે તે સાંભળીએ। જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે, આવા દ્રશ્યો છે તે આપણને 5મી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ, અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષ સોમાભાઈ ભાલિયાના વાયરલ થયેલા વિડીયો અંગે સોમાભાઈ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી, જેમાં સોમાભાઈ ભાલિયાએ કહ્યું છે કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ જૂનો છે, તેમજ વાયરલ વિડીયોમાં પોતાની વર્તણૂકને શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું, તેમજ કોઈ હિત શત્રુ દ્વારા જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। જો કે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિએ આ પ્રકારનું વર્તન જાહેરમાં કરવું તે યોગ્ય છે કે કેમ તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। જૂનો વિરોધી મૂકો હોય માતાજીનો માંડવો હતો એના શ્રદ્ધાના વિશ્વ માટે મેં કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ ધૂણતા નથી, આપણે ભૂવાત નથી, એટલે અંદાજિત કેટલા વિશ્વમાં આપણે માતાજીનો માંડવો। રાજકોટ ઉપાધ્યક્ષ સોમાભાઈ ભાલિયાના વાયરલ વિડીયો મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન છે। સોમાભાઈ અમારા સિનિયર નેતા છે, વિડીયોમાં દેખાય છે કે તે ભક્તિમાં લીન છે।
સાંકળવાળો વિડીયો પણ જોયો, પરંતુ કેટલાક સમાજમાં આવી પરંપરા હોય છે અને તેમની અંધશ્રદ્ધા બાબતનો કોઈ ફીડબેક નથી મળ્યો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક પાતળી ભેદ રેખા છે આ વચ્ચે, અને તે વ્યક્તિગત રીતે ધાર્મિક સામાજિક સેવા કરનાર વ્યક્તિ છે. કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે. મેં સાંકળવાળો બી જોયો. ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે, અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે. અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે, અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી, અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી. સુરતના કતારગામમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકીનું શરદી, ખાંસી, તાવના કારણે મોત થયું છે. બાળકીને છેલ્લા 8 દિવસથી શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો. 4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત વધુ ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કરી. तीन दिन वहाँ एडमिट रखा मैंने, और सर बोल रहे हैं कि उसका बहुत गंभीर तकलीफ है, जोखम जैसा काम है बहुत. उसमें एम्बुलेंस में लेके आए हम, पूरा वो नाक में वो सब डाल के, फिर एम्बुलेंस आया, नीचे उतारा, उन्होंने डॉक्टर के अंदर वो एमरजेंसी में लेके गए, तो उसने डॉक्टर लेने को मृत्यु घोषित करा हुआ कि काम कैसे हो गए. બાણવડ તાલુકાના સણખલા ગામે પતિ અને પત્ની વચ્ચે ખેતરમાં પાણી વાળવાના કામને લઈને ઝઘડો થયો, જે હત્યાના મામલામાં ફેરવાયો છે. આવેશમાં પતિ નંદરામ ગરવાલે પોતાની પત્ની રેખાબેન પર લોખંડના પાવડાથી ઘા ઝીંકી દીધા. છાતી અને આંખના ભાગે આડેધડ મુક્કા મારી ગંભીર ઈજા પહોંચાડી. પ્રાથમિક વિગતો મુજબ પતિએ ગળું દબાવીને પણ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી આરોપીને ઝડપી લીધો છે. આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળા દિવસે થઈ છે ચોરી. તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીના લોકરમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી છે. 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ છે. 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણાં ચોરી થયા છે. મંગળસૂત્ર 2, દોરા 2, સોનાની બુટ્ટી 6, વીંટી 9 સહિતના દાગીનાની ચોરી થઈ છે. ઘટનાના પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. તસ્કર જાણ ભેદો હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. પરિવાર ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમૂહ લગ્નોત્સવમાં ગયો હતો, અને તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના નોંધાઈ છે. મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિએ આઈફોન ચોરી કરી લીધો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપી સ્પષ્ટ નજરે પડે છે. દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધખોળ પણ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે. ભરૂચના અંકલેશ્વરમાં જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવનાર 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભારતમાલા નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ ઝડપે ગાડી ચલાવી હતી. પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા. વિડીયો વાયરલ થતા પોલીસે 6 શખ્સ સામે ગુનો દાખલ કરી 4ની ધરપકડ કરી છે. ફોનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને 4 ગાડી પૂર ઝડપે ચલાવી હતી. રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભું કરી પ્રી વેડિંગની રીલ્સ બનાવી હતી.